સુરત પાલિકાના વરાછા ઝોનમાં આવેલા સણિયા હેમાદમાં પાલિકાની ટીમ ગેરકાયદેસર બાંધકામનું ડિમોલિશન કરવા ગઈ હતી. તો ગેરકાયદેસર બાંધકામ કરનારાઓએ પાલિકાની કામગીરીનો વિરોધ વ્યક્ત કર્યો હતો. શહેરના અન્ય વિસ્તારોમાં પણ ગેરકાયદેસર ઔદ્યોગિક બાંધકામ થઈ રહ્યા છે, તો અહીં જ ડિમોલિશન કેમ તેવું કહીને પાલિકાની કામગીરી સામે વિરોધ કરવામાં આવ્યો હતો. સુરતના સણિયા હેમાદમાં પાલિકાના અધિકારીઓ અને રાજકારણીઓની મિલીભગતના કારણે કોટેજ ઇન્ડસ્ટ્રીઝના નામે ગેરકાયદેસર ઇન્ડસ્ટ્રીયલ બાંધકામ થયા છે. આ ગેરકાયદેસર બાંધકામ સામે અનેક ફરિયાદો થઈ, પરંતુ કેટલાક રાજકારણીઓ અને અધિકારીઓ આ બાંધકામને સેફ પેકેજ આપી રહ્યા હતા, તો બીજી તરફ કેટલાક લોકો સતત ફરિયાદ પણ કરી રહ્યા હતા. અને આવી સ્થિતિમાં પાલિકાની ટીમ સણિયા હેમાદમાં ગેરકાયદેસર બાંધકામના ડિમોલિશન માટે પહોંચી હતી, જે ગેરકાયદેસર બાંધકામ કરનારાઓને પાલિકાની કામગીરી સામે વિરોધ પ્રદર્શન પણ કર્યું હતું. ગેરકાયદેસર બાંધકામ કરનારાઓએ આક્ષેપો કર્યા હતા કે સુરત શહેરમાં અનેક જગ્યાએ ગેરકાયદેસર ઔદ્યોગિક બાંધકામ થયા છે, તેનું ડેમોલિશન કરવામાં આવતું નથી અને અહીં ડિમોલિશન કરવામાં આવે છે. બાંધકામ કરનારાઓ બેનર લઈ વિરોધ પ્રદર્શન કરતા હતા. તેઓનો દાવો હતો કે અહીં 60,000 જેટલા લોકો રોજીરોટી આપવામાં આવે છે. જો ડિમોલિશન કરાશે તો આખા લોકોની રોજીરોટી બંધ થઈ જશે. આવી દલીલ સાથે ગેરકાયદેસર બાંધકામને યોગ્ય ફેરવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. સણિયા અહેમદ ગામની અંદર કોટેજ ઇન્ડસ્ટ્રી એસએમસી મંજૂર કર્યા પ્લાન પ્રમાણે બાંધકામ ચાલી રહ્યા છે અને જે મકાન બની ગયા છે એ પ્લાન પ્રમાણે જ બન્યા છે. એની અંદર કોટેજ ઇન્ડસ્ટ્રી જ ચાલી રહી છે. એક અહીં સાઈ ગંગા નામની સોસાયટી આવેલી છે, એમાંથી 5-7 લોકો જ વિરોધ કરે છે અને કાયદાની આડમાં આખા એરિયાને બાંધમાં લેવાની વાત કરે છે. આજે મોટા પાયે ઝોન એ સીલિંગ કર્યું છે તો કારીગરો બેરોજગાર થયા છે. જે નાના મોટા મકાન માલિકો છે, કારખાનાના માલિકો છે, એ બેરોજગાર થઈ ગયા છે. કોઈ લોન લીધી છે, કોઈ વ્યાજે પૈસા લીધા છે, તો એ હપ્તા કેવી રીતે ભરવા? હવે લોકો પાસે કોઈ વિકલ્પ નથી ભરવા સિવાયનો. એટલે અમારે સુરત મહાનગરપાલિકાના કમિશનર શ્રીને એટલી જ વિનંતી છે કે ભાઈ આખા સુરતમાં કોટેજ ઇન્ડસ્ટ્રી ચાલી રહી છે, તો સણિયા અહેમદનો એકનો જ વિરોધ કેમ કરવામાં આવે છે? તો અમારી સાથે ન્યાય કરવામાં આવે એવી અમારી વિનંતી.